હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇન પર વેસ્ટર્ન રેલવે દ્વારા એન્જિન દોડાવી પ્રથમ ટ્રાયલ રન લેવાયો. હિંમતનગર ઈડર વડાલી 44.5 કિમી સુધી વેસ્ટર્ન રેલવે દ્વારા પ્રથમ ટ્રાયલ રન લેવામાં આવ્યો. રેલવેના ઉચ્ચ અધિકારીઓ ડીઝલ એન્જિનનો ટ્રાયલ રન કરી ઈડર રેલવે સ્ટેશન પર આવી પહોંચતા લોકોએ અભિવાદન કર્યું. હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની 55.82 કિલોમીટર બ્રોડગેજ રેલવે લાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે હિંમતનગરથી ઈડર સુધી નવી રેલ લગાવવામાં આવી છે અને ઈડરથી વડાલી સુધી સર્વિસ રેલ નાખવામાં આવી છે. ત્યારે હિંમતનગરથી ઈડર અને વડાલી સુધીનો 44.5 કિમીનો રેલમાર્ગ કમ્પ્લીટ થતા વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ ડીઝલ એન્જિન મારફતે પ્રથમ ટ્રાયલ રન કર્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ તારીખ 30 માર્ચ 2025ના રોજ હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇન પર હિંમતનગર ઈડર તેમજ વડાલી સુધીનો 44.5 કિમી માટે ડીઝલ એન્જિનનો પ્રથમ ટ્રાયલ માટે રેલવેના અધિકારીઓ એન્જિનમાં બેસી હિંમતનગર જંકશન પણ આવી પહોંચ્યા હતા. જે બાદ શ્રીફળ વધેરી હિંમતનગરથી ઈડર અને વડાલી સુધી રેલવે એન્જિનનો પ્રથમ ટ્રાયલ રન શરૂ કર્યો અને એન્જિન જાદર થઈ ઈડર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા જ્યાં મોટી સંખ્યામાં આ ટ્રાયલ એન્જિનને જોવા માટે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા અને ટ્રાયલ માટે આવેલ રેલવેના ઉચ્ચ અધિકારીઓનું લોકોએ અભિવાદન કર્યું. જે બાદ રેલવે એન્જિન ટ્રાયલ રન લેતું હતું ઈડર સ્ટેશનથી વડાલી તરફ આગળ વધ્યું. જ્યારે આ સાથે 44.5 કિમીના ટ્રાયલ સમયે જ્યાં ક્ષતિઓ છે તે પર રેલવેના ટેકનિકલ અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવી. આમ આગળના દિવસોમાં અસારવાથી ઈડર સુધી રેલવે શરૂ થવાની પૂરેપૂરી સંભાવના જોવામાં આવી રહી છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ, સાબરકાંઠા.